आशा की किरण। સાચું તમને કહો ભક્તો, આખી જિંદગી હસતા રહેનારો માણસ ગમે તેવા સંજોગોમાં પોતાનો રસ્તો કરી જાય છે. હસતા રહેવાની જેની આદત હોય એની સાથે જ બધાને સંબંધ બંધાય છે. પરમાત્માને એની સાથે સંબંધ બંધાય, સમાજમાં પણ એની સાથે લોકોને સંબંધ બંધાય છે. એને મિત્રો પણ મળે છે, એને સપોર્ટ કરનારા પણ મળે છે. અને હસતો જે રહે એ વ્યક્તિના બહુ હૃદયના શબ્દો, જે વ્યક્તિને હસવાની આદત, હસતો રહે એ વ્યક્તિના ઘરમાં પણ કોઈ દી પ્રશ્ન આવતો જ નથી. આ તો આટલી ભૂલ હોય, એક મહિનો સુધી તોબડું ચડાવીને એમને આટા મારી કરે અને 200-500 ગ્રામ એરણ્યું પીને આટા મારી કરતો ઘરમાં સંઘર્ષ વધતો જાય ને કોજી. પણ ગમે એ ઘટના તો ઘટે. આપણા સૌરાષ્ટ્રમાં કહેવત છે કે ભેળા રેત વાસણ તો ખખડે. એમ નાની મોટી ઘટના ઘટી, પણ નાની મોટી ઘટના ઘટ્યા પછી 5 મિનિટ થાય, 10 મિનિટ તરત તમે મોઢું મલકાને કેમ છો, આપણે જરા કાંટો મારતા આવશું, પતી ગયો પ્રશ્ન સોલ્વ. કોર્ટ બોર્ડમાં ક્યાંય ન જવું પડે, ઘેરે જ કોર્ટ. એટલે બધાને કહું, પુરુષ ભક્તો, સ્ત્રી ભક્તો, અહીંયા બેસીને સાંભળે કહું છું, ઘેરે બેસીને સાંભળે, બધાને કહું છું, જીવન જો તમારે હળવું ફૂલ જીવવું હોય ને તો હસતા રહેજો. એવું નહીં માનો કે હસીએ તો પ્રશ્ન, બહુ સાચું કહું, પ્રશ્ન સોલ્વ તમે ધારો તો બધા થશે. તમે તો ઘરમાં હોવ કેટલા જણા? વધીને 5 જણા હોય, 5 થી વધારે તો મને એમ છે લગભગ ઘરમાં હોય નહીં. અને તોય શું કામ પ્રશ્ન થાય, શું કામ પ્રશ્ન? અમે આ 100 જણા મોજથી રહે, 100 જણા मौज थी। को पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए।